કામરેજ વિસ્તારમાં આવેલ કામરેજ કેનાલ રોડ છેલ્લા 6 મહિનાથી ખરાબ હાલતમાં। જો 7 દિવસમાં રિપેરિંગ ન થાય તો આંદોલનની વિરોધ પક્ષ નેતા જેડી કથિરિયાની ચીમકી। કામરેજ વિસ્તારમાં આવેલ કામરેજ કેનાલ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા 6 મહિનાથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ગટર લાઇન નાખવાની ચાલતી કામગીરી ખૂબ જ ખરાબ અને ધીમી ગતિએ હોવાથી રોજના હજારો વાહન ચાલકો તેમજ લાખો રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમજ કેનાલ રોડના તમામ દુકાનદારોના ધંધા ઉપર ખૂબ મોટી અસર આવી રહી છે। તમામ સ્થાનિકોના ખૂબ મોટી સંખ્યામાં વારંવાર ફરિયાદોના ફોન આવતા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા જેડીભાઈ કથિરિયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરી લાઈવ વિડીયોના માધ્યમથી જવાબદાર અધિકારીઓની તેમજ કોન્ટ્રાક્ટરોને ચીમકી આપવામાં આવી હતી કે જો 7 દિવસની અંદર કામ શરૂ નહીં થાય તો સ્થાનિકોની સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ ભવિષ્યમાં વિસ્તારની અંદર કોઈ પણ રોડનું કામકાજ કરવા માટે જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ રોડમાં ખાડો ખોદવા દેવામાં આવશે નહીં। જેઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। કેનાલ રોડ બાપા સીતારામ ચોક એક્ઝેક્ટ ત્યાં ઊભા છીએ અને આ રોડની હાલત લગભગ 6-8 મહિના થયા, આમ તો વધારે થયા પણ 6-8 મહિના થયા લગાતાર કામ ચાલે અને આ કોન્ટ્રાક્ટર પાસે અથવા તો જે તે અધિકારીઓ પાસે એ જોવાનો કે મળવાનો આવવાનો ટાઈમ નથી કે લોકોની શું હાલત છે। તમે બાપા સીતારામ ચોકથી કામરેજ ગામ તરફ આવતો રોડ છે ત્યાં પણ આ લોકોએ ખોદી નાખ્યું છે। પછી એક બીજો સત્યમનગર જવા તરફનો એક રસ્તો છે ત્યાં પણ એવી હાલત છે કે અહીંયા શાક માર્કેટ પણ આવેલું છે। અહીં તમે બતાવો કેટલી આ ખાડામાં લગભગ કોઠણ સુધીનો ખાડો છે। આવી હાલત છે આ જે અધિકારીઓ હોય જે આના જવાબદાર વ્યક્તિઓ હોય